એક્સલન્ટ. મિસ્ટર દોશી, કોંગ્રેચ્યુલેશન્સ. તમે ખરેખર તમારી કલામાં નિપુણ છો. તમે હવેલીના એ સ્કેચને જાણે સજીવન કરી દીધું. અદ્ભુત. મિસ્ટર નચિકેત, આપના આપેલા સ્કેચને અમારા કમ્પ્યુટરમાં ફીડ કર્યા બાદ આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. બહારના બાંધકામ પરથી અંદરની રચનાનો અંદાજ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પણ અસલમાં અંદરની રચના કેવી હતી એ તો એ વખતે જેમણે હવેલી બાંધી એ જ કહી શકે. મિસ્ટર દોશી, આ તો જાણે કાલ્પનિક રચના થઈ, પણ મારા મનમાં પ્રશ્ન એ ઉઠે છે કે અસલમાં હવેલીનો ઠાઠ કેવો હશે, એની અંદરની સજાવટ કેવી હશે, કોણ રહેતું હશે એમાં? મિસ્ટર નચિકેત, સૌથી પહેલા તો તમે મને એ જણાવો કે આ હવેલી બાંધવા માટે તમે પ્લોટ ક્યાં લીધો છે? વડોદરામાં કે નાસિકમાં? મિસ્ટર દોશી, સ્થળ જાણવાની તમારી જિજ્ઞાસા જવા દો. આઈ એમ સોરી મિસ્ટર મહેતા, પણ આજના જમાનામાં આ ટાઈપની હવેલી ચણાવવાની તમારી ઈચ્છા હોય તો આઈ સેન્ડ યુ માય ડિટેલ કોટેશન્સ. લગભગ 27 થી 30 કરોડનો ખર્ચો થશે. મારી ફીસ બાબતમાં આપણે પછી વાત કરી લઈએ. મિસ્ટર દોશી ભાઈ, તમે આ મોડેલ જ એટલું સુંદર બનાવ્યું છે કે મને થાય છે કે આમાં જ વસવાટ કરું તો કેવું. કેમ છો દલપતભાઈ? મજામાં. કારભારી સાહેબ, કેમ ચાલે છે તમારું કામકાજ? સારું છે, પણ દલપતભાઈ એક વાત ધ્યાનમાં રાખજો, આ હવેલીમાં જે કંઈ બની રહ્યું છે એ આપણે બેઉ જ જણા જાણીએ. આ હવેલીની વાત બહાર ન જવી જોઈએ, સમજ્યા? જી. આ શું અવાજ? વેલકમ ટુ અમદાવાદ. મમ્મી, આ ઘરનો સૌથી મોટો પ્રોબ્લેમ છે ને એ આ ફોન છે. જ્યારે જોવો ત્યારે વાગતો જ રહે છે, પણ હું નથી ઉપાડવાની હવે. હું જ્યારે નહોતી અહીંયા ત્યારે બી વાગતો જ હશે ને, કરશે પાછળ જેને બી કરવો હશે. તું ચિંતા નહીં કર, હું જોઉં છું કોનો ફોન છે. હેલો. કે મે કમાલી ચીબાવલી ફોન કેમ નથી ઉપાડતી? તારા કાનમાં તેલ પૂર્યું છે કે મારી જે બેરી થઈ ગઈ છો? અરે હું એની માં બોલું છું, નિરંજન. ઓહો સોરી સોરી સવિતા બસી સોરી. અરે ક્યાં છે ઓલી ચીબાવલી? શું નામ છે એનું? કમાલી. હા, મને લાગે છે કે મારે હવે ફોનમાં ટીવી બેહાડવો પડશે એટલે ખબર પડે કે સામેથી કોણ બોલે છે. પણ કમાલ કહેવાય હો માસી, આટલા વર્ષે તમે મારો અવાજ સાંભળ્યો તોય મને ઓળખી ગયા. હા, ને તું આટલો મોટો થયો તોય તારી ભાષા સુધરી નહીં. આ આવી ગાળો બોલે છે, સારું લાગે છે તને?
હા અરે માસી, આપણામાં કહેવત નથી કે મારાનો સ્વભાવ તો છે ને માળમાં લાકડા ભેગો જ જાય. છે ક્યાં ઓલી ચીબાવલી? છે કે પછી ગઈ મુંબઈ પાછી? ના ના, અમે લોકો અત્યારે જ ગામથી આવ્યા છીએ ને, તે થાકી ગઈ છે, આરામ કરે છે. આજકાલ એને આરામ કરવા સિવાય બીજું કઈ સૂચતું જ નથી. માસી, તમે આવી ગયા છો તેને કહો કે આ તસવીર વસવીર લફરામાં ના પડે ને મારે માટે વાર્તાનો પહેલો હપ્તો લખીને મોકલે. હા બેટા, મને પણ બહુ ચિંતા થાય છે, એટલે તો એની સાથે ગામથી હું આવી છું. મેં એને આટલી વ્યગ્ર ક્યારેય નથી જોઈ, એટલે થયું કે મા તરીકે મારે એની સાથે રહેવું જોઈએ. સારું થયું કે તમે અહીં આવી ગયા. હવે એને જરા સમજાવજો. હા, છે ક્યાં ચીબા? એ નિરંજન, પાછો તું શરૂ થઈ ગયો કે? સોરી. આપો એને ફોન આપો. હા, લે આવી વાત કર. હા બેટા, વાત કરવા. હાલો, અરે તું પછી ફોન કર, હમણાં નહીં. બાય. પછી ફોન કરજે. કોને ખબર પોતાની જાતને હું સમજે છે? એના લખેલા લેખોમાં તો લોકો છે ને સિંગ ચણા ખાય છે અને સેન્ડવિચ ખાય છે, અને પોતાની જાતને કોને ખબર શું સમજે? ચીબા માસી ક્યાં આપણે? ચીબાવલી. મે કમ ઇન સર? આવો રાયચુરા, આવો. સાહેબ, આ પેંડા સાહેબ. ભેંડા શેના છે? નવો ફ્લેટ લીધો ને એના. અચ્છા, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. ક્યાં લીધો? જ્યુસ સ્કીમમાં. અચ્છા, ભાઈ વાહ, સારી વાત છે. વેલ, બીજું કઈ કામ હતું? નહીં, બસ સાહેબ આ પેંડા જ આપવાના હતા. ઓકે, જાઉં સાહેબ? હા. થેન્ક યુ. અરે રાયચુરા, એક મિનિટ. હાજી સાહેબ. મારે એ જાણવું છે કે જે કેમિકલ એસિટેટ, એનો સ્ટોક આપણે ત્યાં 6 મહિના ચાલવો જોઈએ, 2 જ મહિનામાં ખતમ થઈ ગયો. અને એટલું કેમિકલ તો આપણે વાપર્યું નથી, એટલું પ્રોડક્શન નથી થયું, તો એ કેમિકલ ગયું ક્યાં? સાહેબ, દર વખતે આપણો નવો સ્ટાફ રિક્રુટ કરવો પડે છે, એટલે નવો સ્ટાફ રિક્રુટ થાય તો કેમિકલનો વેસ્ટેજ વધી જાય, અને ટ્રેનિંગ લીધા પછી 6 મહિનાની અંદર કેમિકલનો વેસ્ટેજ ઓછો થઈ જાય છે, એટલે છેલ્લા 6 મહિનાની સરેરાશ તો નહીવત આવે છે. અને સાહેબ, આ વખતે તો ટ્રાન્સપોર્ટને કારણે પણ માલમાં ખૂબ જ બગાડો થઈ ગયો સાહેબ. પણ આવો ખોટો વ્યય ન થવો જોઈએ, એ જોવાની જવાબદારી તમારી છે રાયચુરા. જો મારી ફરજ હતી તમારું ધ્યાન ખેંચવાની, અને તમારી ફરજ છે આવું ન થાય એ જોવાની. પ્લીઝ લુક ઇન્ટુ ધ મેટર. વર્ષોનો અનુભવ છે સાહેબ. અરે વર્ષોથી તમારું જ તો નમક ખાઈએ છે. રાયચુરા કદાપી નમક હરામી નહીં કરે. અરે સાહેબ, વખત આવશે ને તો હું તમારી આગળ ઢાલ બનીને ઉભો રહી જઈશ. સાહેબ, મારી ચામડીના જોડા બનાવીને તમારા માટે લઈ આવું તો ઓછું છે સાહેબ. એવી જરૂર નહીં પડે રાયચુરા, અત્યારે તો તમે જાઓ, પણ જે કંઈ કહ્યું છે એ પ્રમાણે એક રિપોર્ટ બનાવીને મને તાબડતોબ મોકલો. ભલે સાહેબ. ઓહ, હેલો, ગુડ મોર્નિંગ બિપાશા મેડમ. ગુડ મોર્નિંગ. ભગવાન બધાનું ભલું કરે. સર, શું વિચાર કરી રહ્યા છો? વિપાશા, મને એક વાત કહેજો. કોઈ માણસનો પગાર 10,000 થી પણ ઓછો હોય, એ માણસ જ્યુસ સ્કીમ જેવા પોશ એરિયામાં ફ્લેટ લઈ શકે ખરો? સર, કદાચ કંપનીમાંથી લોન મળી હોય તો લઈ શકે. આ પણ ધારો કે લોન ના લીધી હોય તો પછી એને ઇન્કમનો કોઈ બીજો સોર્સ હોવો જોઈએ. સર, તમે કોની વાત કરો છો? રાયચુરાની. રાયચુરા? વિપાશા, રાયચુરા વિશેનો તારો અભિપ્રાય કેવો છે? ખૂબ મજાના માણસ છે. હી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. રોજ ઓફિસથી ફેક્ટરી, ફેક્ટરીથી ઓફિસ એટલી દોડધામ કરે છે. હી ઇઝ વેરી સ્વીટ પર્સન. વિપાશા, કુદરતનો નિયમ છે કે દરેક મીઠી ચીજ આખરે હાનિકારક નીવડે છે. દાખલા તરીકે સાકર. અને દરેક કડવી ચીજ છેવટે ગુણકારી સાબિત થાય છે, જેમ કે લીમડો. એટલે સર, મિસ્ટર રાયચુરા બાબત આપનો અભિપ્રાય?
હજી સુધી અભિપ્રાય બાંધ્યો નથી. આ રાયચુરા બહુ જૂનો માણસ છે કંપનીમાં, 25 વર્ષથી કામ કરે છે અને મોટા ભાઈનો બહુ વિશ્વાસુ છે. એનીવે વિપાશા, એ વાત છોડ, તું મને એ કે આપણે જે પેલી હવેલીની જાહેરાત બદલ જે જવાબ લખ્યો હતો એનો કોઈ રિપ્લાય આવ્યો? ના સર, હજુ સુધી નથી આવ્યો. સી, હા ઠીક છે, યુ કેન ગો. થેન્ક યુ સર. હેલો, પ્રજાસત્તાક પ્રેસ. જી, મારે વિનોદ બક્ષી સાથે વાત કરવી છે, એડિટોરિયલ ડિપાર્ટમેન્ટ. હેલો બક્ષી, અરે નચિકેત મહેતા બોલું છું. કેમ છે દોસ્ત? હા હા ભાઈ, તને યાદ એટલા માટે કર્યું, એક નાનકડું કામ હતું. બક્ષી, તમારા પેપરમાં થોડા દિવસ પહેલા ફ્રન્ટ પેજ ઉપર એક જાહેરાત આવી હતી જેમાં એક હવેલીનો સ્કેચ હતો, પણ નીચે માત્ર એક પોસ્ટ બોક્સ નંબર લખ્યો હતો. એને વિશે મને થોડી ઇન્ફોર્મેશન જોઈતી હતી. નહીં એટલે કે એ જાહેરાત કોણે આપી અથવા તો એ પોસ્ટ બોક્સ નંબર કોનો છે. યા નો બક્ષી ભાઈ, આ તો જાહેરાત વિભાગનું કામ છે, જાણું છું, પણ હા જરા જો શોધીને મને કહી શકે તો વધારે સારું. ઓકે, યા આઈ વિલ વેટ ફોર યોર કોલ. થેન્ક યુ. પછી આવો કોઈક દિવસ ઓફિસમાં, હા ગપ્પા મારીશું. યા પ્લીઝ, થેન્ક યુ વેરી મચ. બેવકૂફો! અરે તમારા વિચાર તો દુનિયા પર રાજ કરવાના છે, પણ તમારી એક ભૂલને કારણે હું રસ્તે રજળતો થઈ જઈશ. અરે સમજો, સમજો તમે. અને ના સમજણ પડે ને તો મને પૂછો. અક્કલ તો છે નહીં તમારામાં. કેટલી વાર મેં તમને કહ્યું છે કે તમારામાં જે નથી એનો ખર્ચો શું કરવા કરો છો તમે લોકો? માન બધી વાત સરખી ચાલતી હતી, ત્યાં તમારી એક ભૂલને કારણે નચિકેતને બધી વાતની ખબર પડી ગઈ. અરે આ તો સારું થયું કે મેં વાળી લીધું. ઈમાનદારીની વાંસળી બેઈમાનીના છિદ્રો પાડી એના સૂર રેલાવી અને દુશ્મનને ચૂર ચૂર કરી નાખે એનું નામ છે રાયચુરા. ભગવાન બધાનું ભલું કરે, પણ સૌથી પહેલા મારું કરે. નો 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 નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. મારી સાઇટથી ચેક કરીને હું તમને ફોન કરું છું હમણાં. અરે શક્ય છે કે મારા ઓડિટરની સાથે મારે તમારે ત્યાં આવવું પણ પડે. નાઉ લુક મેનેજર સાહેબ, મારી કંપની છેલ્લા 35 વર્ષથી તમારી બેંક સાથે ડીલ કરી રહી છે. આ પહેલા ક્યારે આવું બન્યું નથી. ઓલ રાઈટ, તમે મને ફોન કરો પછી તો. હેલો હેલો ઇન્દ્રનીલ, હાઉ આર યુ? ઓ હરિપ્રસાદભાઈ. નો હરિપ્રસાદ, કોલ મી હેરી. જો હું અમેરિકાથી અહીં આવી ગયો છું, અત્યારે મુંબઈમાંથી તારી સાથે વાત કરી રહ્યો છું. ઓ વેલકમ હોમ. ઇન્દ્રનીલ, હોમ ઇઝ વેર યુ લીવ એન્ડ ધીસ ઇઝ ધ હાઉસ વેર આઈ સ્ટે. તમારી ભાષામાં કહું તો મારું ઘર તો અમેરિકામાં છે. અહીં તો હું 4 દિવાલમાં રહેવા માટે આવ્યો છું. ગુડ. આ શ્વેતા પણ આવી છે કે? શ્વેતા? હું શ્વેતા? ઓહ, યુ મીન સ્વીટી? નહીં, અત્યારે તો હું એકલો જ આવ્યો છું, મારા બિઝનેસના કામે આવ્યો છું. શી વિલ જોઈન મી આફ્ટરવર્ડ્સ. હરિપ્રસાદભાઈ, સાંજે અમે આવીએ છીએ તમને લેવા માટે, તમે ઘેર જ રહેજો. અરે ના ભાઈ ના, હું ભલે ભારતમાં ન રહેતો હોઉં, પણ અહીંના રીત રિવાજોથી હું બહુ વાકેફ છું. અને અમે તો છોકરીવાળા કહેવાય, એટલે અમારે તમને મળવા આવવું જોઈએ. જો હું તને તારી ઓફિસે મળવા આવવાનો છું. ઇઝ ઇટ ઓકે વિથ યુ? ઓકે, એઝ યુ વિશ. આપણે સાથે ચા પીશું, ઓકે? પણ ઇન્દુ, remember one thing, we American prefer black tea. No sugar, no milk. ઓકે, બાય. હેલો નચિકેત. હાજી મોટા ભાઈ. તારી યાદની કોઈ એપોઇન્ટમેન્ટ છે? નહીં, કોઈ ખાસ અપોઇન્ટમેન્ટ નથી. અને જો હોય ને તો પણ એને કેન્સલ કરી નાખજે. સાંભળ, હરિપ્રસાદભાઈ અત્યારે ઓફિસમાં તને મળવા આવવાના છે. ભાઈ એમનો એવો આગ્રહ હતો કે એવો છોકરીવાળા છે એટલે એ લોકો જ સામેથી મળવા આવે તને. પણ મોટા ભાઈ પ્લીઝ, મારે જ્યારે હમણાં લગ્ન જ નથી કરવા તો પછી એમને મળીને. ડોન્ટ વરી, અત્યારે એકલા માત્ર હરિપ્રસાદભાઈ જ આવવાના છે. શ્વેતા નથી આવવાની, એ અમેરિકા છે. એ પાછળથી આવવાની છે અને એ આવશે ત્યારે આપણે જોશું. પણ મોટા ભાઈ આઈ થિંક. લુક, ડોન્ટ વરી, એ ટી ટાઈમ વખતે અહીં આવવાના છે. એટલે એ પહેલા તારું જે પણ કંઈ કામ હોય ને બધું પતાવી દેજે, ઓકે? ચલ બાય.
જી ઓકે સર ઓકે થેન્ક યુ હા એ હું જોઈ લઉં પછી આપણે 1 મિનિટ. યસ હા વિપાશા બોલ. સર પુરાતત્વમાંથી પંડિતજીનો ફોન હતો. તેમણે તમને આજની એપોઇન્ટમેન્ટ આપી છે અને તેઓ ફક્ત 5 વાગ્યા સુધી અવેલેબલ છે. 5 વાગ્યા સુધી જ છે ત્યાં? અરે પણ તો તારે મને વેળાસર કહેવું જોઈએ ને, 4 તો ઓલરેડી વાગી ગયા. સર એમણે હમણાં જ ફોન કર્યો હતો. હા હા ઠીક છે, હું હમણાં જ નીકળીને પહોંચી જઈશ. યા હાલો દિવ્યચા, આપણે આપણી વાત કાલે ફરીથી કરીશું. હા નહીં, મારે જરા અર્જન્ટ કામ માટે જવું પડે એમ છે. સોરી. ઓ હરિપ્રસાદભાઈ, આવો આવો, વેલકમ. હરિપ્રસાદ? કોણ હરિપ્રસાદ? અહીં કોણ હરિપ્રસાદ છે? ઓ હરિપ્રસાદ જાની. ઇન્દ્રનીલ, 30 વર્ષ પહેલા જયારે ભારત છોડ્યું ને ત્યારે હરિપ્રસાદ જાનીને અમારા ગામડાની એક ગલીમાં છોડતો ગયો છું. કોલ મી હેરી. બોલવામાં સહેલું અને સાંભળવામાં સારું લાગે. હેરી, હેરી જોની. અચ્છા અચ્છા, આવો આવો, બેસો બેસો. હા, પણ બેસતા પહેલા હું તને એક વાત કહી દઉં કે સોનાનો સૂરજ ભારતમાં ભલે અમેરિકા કરતા પહેલા ઉગતો હોય, પણ ખરું સોનું અમેરિકાની ધરતીમાં છે, ભારતમાં નહીં. રાઈટ. અમે તમારા કરતા 12 કલાક પછવાડે આવીશું, પણ અમેરિકા ભારત કરતા વર્ષો આગળ છે. અચ્છા અચ્છા, અરે બેસો તો ખરા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પહેલા મને એ કહો કે તમારી સફર કેમ રહી? ફાઇન, વન્ડરફુલ, આઈ એમ ફિટ. જો સવારે જોગિંગ, સાંજે વોકિંગ, જોગિંગ પછી 1 ગ્લાસ જ્યુસ અને વોકિંગ પછી વેજીટેબલ સલાડ. અને ચા વિશે તો તું જાણે જ છે, નો શુગર, નો મિલ્ક. આઈ એમ ફિઝિકલી ફિટ. ધેટ્સ વેરી ગુડ. અરે ભાઈ, હું પણ મારી જાતને ફિટ રાખવાનો પ્રયત્ન કરું છું. નો 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 ધેટ ઇઝ નોટ પોસિબલ ઇન ઇન્ડિયા. અહીંની તમારી હ્યુમિડ એન્ડ પોલ્યુટેડ એર એ તમે ઇન્હેલ કરો, નહીં, તમારા માટે શક્ય નથી, બિલકુલ નહીં. તમારા માટે ચા પણ તૈયાર કરાવી રાખી છે. તમને જેમ માફક આવે છે એવી રીતે. નો મિલ્ક, નો શુગર. અરે વાહ, ક્યાં વાત હે. મારા આવતા પહેલા બધી જ તૈયારીઓ કરી રાખી છે. અરે ભાઈ, તમે આ રીતે ઓફિસે આવતા હો તો પછી એટલું તો અમારે કરવું જ જોઈએ કે નહીં? વાહ, તમારો વિવેક મને ગમ્યો. પણ એ પહેલા હું નચિકેતને મળવા માંગુ છું. વેર ઇઝ હી? વેર ઇઝ ધ યંગ મેન? એની કેબિનમાં પોતાનું કામ કરી રહ્યો છે. હું હમણાં જ બોલાવું એને. નહીં 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 ઇન્દ્રનીલ, મેં તને ટેલિફોનમાં કહ્યું હતું કે હું દીકરીનો બાપ છું, એટલે મારે જ એને મળવા જવું જોઈએ. ભલે હું અમેરિકામાં રહેતો હોઉં, પણ હજી સુધી હું ભારતીય રીત રિવાજથી વાકેફ છું. અને અમે ઇન્દ્રનીલ, આ જમાય તો 10મો ગ્રહ કહેવાય, એટલે મારે જ એને સામેથી જઈને મળવું જોઈએ. ભલે, જેવી તમારી મરજી. તો પછી પહેલા આપણે નચિકેતને મળી લઈએ. ચોક્કસ, આવો. થેન્ક યુ. વેર ઇઝ ધ યંગ મેન? નચિકેત તો હમણાં જ અહીં હતો, પણ આઈ થિંક હું એની સેક્રેટરીને પૂછી જોઉં છું. હેલો હેલો વિપાશા, નચિકેત ક્યાં છે? સર તેઓ બહાર ગયા છે અર્જન્ટ કામ માટે અને હમણાં જ ગયા છે, એટલે આવતા થોડું મોડું થશે. શું? એક્સિડન્ટ? ક્યારે? એટલે નામદેવને વધારે તો નથી વાગ્યું ને? અચ્છા જુઓ, નામદેવને જો વધારે વાગ્યું હોય ને તેને તાત્કાલિક મોટી હોસ્પિટલમાં લઈ જજો. પૈસાની બિલકુલ ફિકર કરતા નહીં. યસ, હું જાણું છું નચિકેત ત્યાં છે એટલે મને બિલકુલ ફિકર નથી. he'll handle the situation. Yeah, I'm quite confident. શું થયું? એની પ્રોબ્લેમ? સોરી હરિપ્રસાદભાઈ, પણ તમારી ફેક્ટરીના એક વર્કરને અચાનક એક્સિડન્ટ થઈ ગયો છે. નચિકેતે ભાગવું પડ્યું ત્યાં. યુ નો, આ યુનિયનના પ્રોબ્લેમ્સ ને બધું અંદર અંદર. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. સમ અધર ટાઈમ.